of uniform width and equal spacing between them is called bar graph. Let me clear you. E bar graph ma explain કરીશ. Data collecting directly from the source is called, for example, હું ક્લાસમાંથી બધો ડેટા કલેક્ટ કરું કે કોની કેટલી હાઈટ, કોનું કેટલું વેઇટ, એને શું કહેવાય? Data collected directly from the source is called primary data. What is it called? Primary data. Primary data. Understood? ડાયરેક્ટલી જે પાર્ટી પાસેથી આપણે ડાયરેક્ટલી જાણે કે મને ક્લાસ 6 માંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે, તો હું બીજા ટીચરને સોંપ્યા વગર હું ડાયરેક્ટલી ઈ જ ક્લાસમાં જઈને ઇન્ફોર્મેશન લઈ આવું છું, એને શું કહેવાય? પ્રાઇમરી ડેટા. શું કહેવાય? Primary data. વેરી ગુડ. હવે ધ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ વોટ? ન્યુમેરિકલ, જે નંબર્સથી ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ હોય એને શું કહેવાય? ડેટા. જાણે કે રાબિયાને 80% આવ્યા, મોહદેસાને XYZ% આવ્યા, અલગ દીકરીને XYZ% આવ્યા, સો ધેટ ઇઝ નોન એઝ ડેટા. એને શું કહેવાય? એને શું કહેવાય? Hello girls, data. Yes. Pictograph is a way to represent the images, using images as an object. ये तो याद रही बताने. Telemarks are usually used to record and organize data. Telemarks કેના માટે યુઝ થાય છે? To record and organize data. Understood girls? Yes. સમજાય છે કે નહીં? Yes, sir. સમજાય છે. હવે બાર ગ્રાફ એટલે શું? બાર ગ્રાફ મીન્સ, બાર ગ્રાફ representations of data. રેક્ટેન્ગ્યુલર ફોર્મ એટલે શું? કે ભાઈ જે આપણો પેજ આવે ઓલો બાર ગ્રાફ પેજ, એમાં બે યુનિટ મૂકી, એક યુનિટ આવી રીતનો હશે, જો 5 લાઇન્સ નો એક બોક્સ હશે, જો આવી થીક લાઈન હશે, પછી અંદર એની થીન લાઈન હશે, જો તમે લાઈક ધીસ 0 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 line, and this will be a 5 line. Understood? 5th line. So અહીંયા 0 હશે તો અહીંયા આપણે 1 લખી શકીએ, or difference of whatever scale we take. તો આવી રીતનો આખો બાર ચાર્ટ, બાર ગ્રાફ હશે. જો આ થીક લાઈન વાળો હશે, આ થીક લાઈન આવી રીતનું નીચે હશે, લાઈક ધીસ. પેપર તો બધાને ખબર ને કેવો હોય? આવી રીતનો હોય ને કે ના હોય? હલો, હા Yes, સર. sir. હોય. છે ને કે નથી? તમે લાવ્યા છો ગ્રાફ પેપર્સ? બહુ વધારે હા, નથી sir. ખર્ચો કરવાનો. વધીને 4 થી 5 7 ગ્રાફ છે, બીજું કાંઈ નથી. અને ઈ તે Okay, ગ્રાફ sir. તો હું માઇટ બી એક્ઝામમાં આ વખતે પૂછીશ પણ નહીં. The graph will be asked in semester 2 only. સમજાય છે? Yes. Yes. In direct main exams. I don't know about telemarks and pictograph. If I'll get a chance, I'll ask in this exam. Otherwise, that also I'll not ask. But yes, Okay. theoretical part has to be cleared from this chapter. Okay? સર તમે શું કીધું તું કે કેવું ગ્રાફ પેપર લાવવાનું? 5 lines graph. આવો જો આવો. ઓકે. 5 line graphs કહેવાય જો. 10 line graph કેવો હોય ખબર છે? 10 line graph આવો હોય, વચમાંથી આ લાઈન તો હોય જ. This line is also there. Like this, in between also there will be thick line. This is considered to be 10 line graph. In between this, 1, 2, 3, 4, and 5th line is here. Then 6, 7, 8, 9, and 10. So there are 10 line graph here. Evi જ રીતે અહીંયા 1, not like this. Look here only. Starting from 0 here. So 5, આમાં ને આમાં તે 5 અહીંયા હશે.
this is the distance of always any box is the distance of 1 centimeter. હરેક બોક્સ ડિસ્ટન્સ શું હશે 1 સેન્ટીમીટર નો હશે. 1 centimeter. તો આ આખું એક જ બોક્સ શું છે 1 સેન્ટીમીટર નું છે which covers 10 line graphs. Understood? But this is for higher standard. You have to collect only 5 line graph. 5 line graph સીધે સીધી આવશે. આમાં કાંઈ બીજી વસ્તુ નહીં આવે. સમજાણું કે નહીં? 1, 2, 3, 4 and 5. Fifth line will be bold line. સમજાય છે? આવું વચ્ચેથી કટ કરતી લાઇન્સ વાળા ગ્રાફ નહીં આવે. Is that all clear? Yes, sir. Yes, sir. And one box Yes, contains sir. of 1 centimeter. One square box contains of what? 1 centimeter. બરાબર? તો આપણો જે ગ્રાફ પેપર હશે ને એમાં 2 યુનિટ હંમેશા આટલું યાદ રાખવાનું 2 યુનિટ પેજમાં લેફ્ટ હેન્ડ સાઈડ થી ને 2 યુનિટ બિલો ધેટ ઇઝ નીચેથી મૂકીને જ ગ્રાફ કરવાનો. જો આ 2 યુનિટના અહીંયાથી મેં લાઈન કરી this lines as vertical line. Any doubt with this? આ 2 લાઈન 2 બોક્સ નીચેથી મૂકી દીધા મેં એટલે 2 આખી લાઈન નીચેની મૂકી દીધી and 2 આખી લાઈન vertically મૂકી દીધી. Understood? See, બાર ગ્રાફમાં રૂલ્સ છે. Horizontal line is compulsory with 2 end arrows and vertical line is compulsory with 2 end arrows and with the intersecting point as 0. આપણો ગ્રાફ ક્યાંથી ચાલુ થાય અહીંયાથી ચાલુ થાય. Understood or not? Is that all Yes, clear? sir. This is said to be this line is said to be x axis and this line is said to be y axis. અને શું કહેવાશે? Y axis. Y-axis. આ લખવું જરૂરી છે. Everything has its own marks, girls. Let me clear you. આ x axis આપણે અંદર નથી લખવાનું, એ તો સર પાસે જગ્યા નહોતી. This is x axis. સમજાઈ ગયું? Understood or not? Yes, sir. Girls, please reply so that I can be enough confident that girls are getting Yes, getting sir. the things very clearly. ચલો હવે second thing what we have to do, આપણે આવું index આપેલું હોય must be, for example marks, okay, અહીંયા subject અને marks, this kind of an things must be given. ચલો okay, so subjects are, you have English, right, maths, science, social. Okay, I'm taking 4 subjects and you are having test of 10 marks for each subject. So in English you got scored 7 marks, in maths you scored again 8 marks, science you scored 10 marks and social you scored 9 marks. Chalo. Okay? Okay girls? Okay. Okay. So always remember the numeric form will be always in y-axis. Kema avse numeric form? Y-axis. So you can write here marks. M A R K S. And over here you have to write subject. S U B J E C T S. Subjects. હવે what is the total marks we have to follow? 10. So we can take આખા પેપરમાં સમાઈ જશે 10 માર્ક તો easily? Yes. So 1 centimeter આ સ્કેલ લેવી જરૂરી છે. 1 centimeter is equal to
we can say 1 mark. એટલે શું કે એક બોક્સ આપણે 1 માર્ક માટેનું લેશું આખા કમ્પ્લીટ. ઓકે, એક બોક્સ કેટલા માર્ક્સ માટેનું લેશું? 1. સો અહીંયા આવશે 1 માર્ક. આ બોલ્ડ લાઈન હશે ને, અહીંયા આવશે 2 માર્ક્સ, અહીંયા આવશે 3 માર્ક્સ. વેટ અ મોમેન્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. હવે 10 માર્ક્સ હાઈએસ્ટ છે તો આપણે 11 માર્ક્સ સુધી વયા જવાનું. ઓકે, એક યુનિટ વધારે લેવાનો. ઇઝ ઇટ ક્લિયર ગર્લ્સ? Girls, are you clear with the content? What I am trying to explain you? Yes. સરનું થોડુંક છે ને ઓડ થાય છે, but you have to go with this only. So એક બોક્સ થશે, એક આ બોક્સ હશે ને ઈ સેન્ટીમીટર 1 સેન્ટીમીટર નું થશે. Now leaving this box, આ એક બોક્સ મૂકી દેવાનું. ઓકે, અહીંયાથી vertically leave one box, one subject. This is for English. Okay, leave one box, and this is for maths. Leave one box, this box it will be science. Leave one box, and the last one will be for SS. Have you all understood what sir has done? હવે ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ છે? 7 માર્ક્સ. So your 1 minute. આને બોલ્ડ ને આપણે સ્ટ્રેટ કરી નાખીએ. ઓકે, ચલો. તમારા ગ્રાફ પેપરમાં આટલી બધી કુસ્તી નહીં થાય હો તમને. સરને તો આપણા પ્લેન પેજમાં કરવાનું જ ને એટલે. ઓકે, નાઉ વેર ઇઝ 7 માર્ક્સ? રાઈટ હિયર. ઇંગ્લિશની લાઈન થશે 7 માર્ક્સ. સર આ રફ બુકમાં લખવાનું 7 માર્ક્સ. કોણ છે ઈ ડોટ કારીગર? ગ્રાફ કોઈ દિવસ રફ બુકમાં લખવાનો હોય? અને જ્યારે હું એક્સપ્લેન કરતો ત્યારે એક વખત કીધું છે રફ બુકમાં લખો એમ? નો. Maths scored 8 marks. So in maths they will line up as 8 marks. 8 કઈ જગ્યાએ છે જોવાનું અહીંયા. 8 ક્યાં છે? અહીંયા છે. 8 ની લાઈન આટલી આવશે. આ this is for maths. અને ઉપર લખવાનું 8 marks. એટલે કોઈ પણ સર ટીચર લાઈફમાં ગમે ત્યારે તમારો પેપર ચેક કરે ને, whenever it is for graph they can just tick out correct from here only. એને બીજું કઈ જોવું જ ન પડે. સમજાણું? Yes. Science 10 marks. So where is 10? 10 is here. So we will mark 10 right here. Okay, ચલો. Science. તમારે તો સ્કેલ થી થશે હો બેટા. સરનું બહુ Yes, ડ્રોઈંગ sir. ઉપર ન જતા બચ્ચા. Everyone, Yes. I'm requesting. સરનું ડ્રોઈંગ પાછું ખબર છે કેવું છે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વાળા જેવું છે. સારું છે. 10. Then social 9 marks. 9 is where? Here. આ લાઈન అయితే અહીંયા ગ્રાફમાં લાઈન હશે જ તો ગ્રાફમાં લાઈન હશે જ. યુ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ કે બરાબર 9 માં થવું જોઈએ. સ્કેલ મૂકીને જ કરવાનું. ઓકે, 9 માર્ક્સ. આટલું કરો, ખાલી આટલું કરો એટલે તમારો કોઈ એક અડધો માર્ક્સ પણ ન કપાય. સી આના માર્ક્સ પણ છે બરાબર. then 2 end arrows, this one, this આના માર્ક્સ પણ છે ગ્રાફમાં. then this frequency and subjects, this marks is also there. સમજાઈ ગયું? then આ જે પ્લોટ કરેલું હોય ને તમે જે ગ્રાફ પેપરમાં એના માર્ક્સ પણ છે ને સ્કેલના માર્ક્સ પણ છે. each and every, this zero is also has a different mark. each and everything has its own marks. સમજાઈ ગયું? અને આ 20 માર્ક્સના પેપરમાં કોઈ ગ્રાફનું વેટેજ નથી. For that purpose I am not going to ask you graph in 20 marks exam. Okay, આપણા 40 માર્ક્સની એક્ઝામમાં હું ગ્રાફ પૂછીશ and the weightage will be
then 3 marks. Must be 3 marks or 4 marks. આખો ગ્રાફ આવશે. Is it clear, girls? Is it clear? Yes. Yes. Do you have any doubt with Yes, this? sir. No, sir. હવે હવે આ જ એક્ઝામ, આ તો ઈઝી હતું. ચલો 1 માર્ક નું હતું એટલે એક એક યુનિટમાં 1 માર્ક લઈ લીધા, રાઈટ? If for example if the exam is for 100 marks, then તો અહીંયા 1 સેન્ટીમીટર કેટલા? હવે 100 માર્ક્સ ના 1 1 1 2 3 કરવા જોઈએ તો આપણો તો પેજ જ એમ્પ્ટી થઈ જાય, રાઈટ? બરાબર કે નહીં? Yes. સો આપણે પેજ તો લિમિટેડ જ છે અને આપણે બાર ગ્રાફ મીન્સ વોટ? એક પેજમાં જ બધું આવી જવું જોવે. સમજ પડે છે કે નહીં? બાર ગ્રાફ મીન્સ વોટ? ગ્રાફ પેપર મીન્સ વોટ? We have to represent the whole data in one single page. બરાબર? So when we are having the marks of hundreds and when we are having subjects has to be grant, so what will be the scale to be taken? Of 10 marks. 1 centimeter of 10 marks. So અહીંયા 1 ની જગ્યા 10 થઈ જશે, અહીંયા 20 થઈ જશે, 30 40 110, અહીંયા 100. So this will be marked as 100 marks, 90 marks, 80 marks and 70 marks. સમજ પડી કે નહીં? ગ્રાફ ઇનો જ રહ્યો, સાઇઝ એવી ને એવી રહી, only the scale has changed. So this is what the reason the scale is having is its own marks. સમજાય છે કે નહીં? સમજાય છે. Yes. સમજાણું ને બચ્ચા પાટી? હવે સ્કેલ એટલે શું? 10 માર્ક્સ. તો અહીંયા જો 10 લીધું, 20 લીધું, પછી કઈ ઘરની ખેતી નહીં સર, હવે તો 60 સુધી તો કઈ છે જ નહીં, તો ડાયરેક્ટ હું 70 લઈ લઉં, અહીંયા 80 લઈ લઉં, 90 લઈ લઉં. નો, the scale will be then it will be considered as wrong. 10 નું ડિસ્ટન્સ પેલા બોક્સમાં લીધું તો એવરી બોક્સમાં કેટલાનું ડિસ્ટન્સ આવવું જોઈએ? 10 નું જ આવવું જોઈએ. Understood? If 1 centimeter is taken as distance of 5 marks or 5 students or 5 weight, 5 kg, whatever it may be. આ ગમે તે હોય સબ્જેક્ટ ગમે તે હોઈ શકે, રાઈટ? 1 centimeter if you are taking of distance of 5, તો અહીંયા 5 લીધું હોય તો પછી તમે 20 ન લઈ શકો, પછી તમારે 10 જ લેવું પડે, પછી 15 જ લેવું પડે. The distance should be always for 5 only. Anybody has any doubt regarding bar graph? No, sir. For sure, bachcha party. Yes, sir. Have you all understood? Have you all understood Yes. about the graph lines and graph Yes. ratios? This is Yes, what sir. is bar graph. Bars has been represented in graph. આ બાર છે તમારું, આ બિલ્ડિંગ બન્યા ને છે એ તમારું એક જ ગ્રાફ પેપરમાં તમારો બધો ડેટા રેપ્રેઝન્ટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ રાબિયાનું લો, રાબિયા ફ્રોમ નર્સરી, LKG, UKG, first standard, second, third, fourth, fifth, sixth, and right now in which standard is she is? 6th standard, right? So up till 5th standard, if I want to collect all the annual result report card, annual report cards for all the standards, right? So I can represent this in one page. Are you getting my point? For example, I'll start 10%, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. અહીંયા આ માર્ક્સની જગ્યા મારા પર્સન્ટેજ થઈ જશે, રાઈટ? અહીંયા સબ્જેક્ટમાં એના સ્ટાન્ડર્ડ થઈ જશે, નર્સરી, LKG, UKG, first, second, third, fourth, fifth. સમજાઈ ગયું? Then for example, Yes. nursery she got 90%, so અહીંયા આવી રીતે લાઈન કરીશું. Then LKG she got 100%, okay. UKG she got 95%, so I will mark like this between 90 and 100. Are you getting my point? So આખી લાઈફનો આખો ચાર્ટ એક પેપરમાં આવી જાય. That is what known as bar graph. Is that all clear, girls? Yes. Anybody has any doubt regarding graph? No, sir. No, sir. Okay. હજી એક ગ્રાફ શીખવાડું તમને for 5 marks. Okay? That is what we have to study now. Sir, આ તો હવે ડાયરેક્ટ રાઉન્ડ ફિગર હતો એટલે વાંધો ન આવ્યો. ઓકે,
નો પ્રોબ્લેમ, રાઉન્ડ ફિગર ન હોય તોય વાંધો નહીં આવે. If for example ઇંગ્લિશમાં હતા 7 marks, right, then it was 8 marks. Science it was 10 marks and social it was 9 marks. Okay, તો આપણે આને કરી નાખીએ હવે 65. ચલો, social you got 95, maths you got 85 and English you got 75. બરાબર સર? હવે કેમ કરવાનું? ડોન્ટ વરી, આ તમારી ગ્રાફ લાઇન્સ છે. અગર જો 50 માર્ક્સ નું હોય તો 5 ની કોલમ્સ એ લઈ શકાય, બટ ઇફ ઇટ ઇઝ 100 માર્ક્સ તો આપણા પેપરમાં આવશે નહીં, રાઈટ? સો આપણે 0 અહીંયા 10 લીધું, અહીંયા 20 લીધું, then 30. I don't know why my mouse is not working right now. Then 40. એવી જ રીતે 50, 60, 70. This has to be gone up. આજે ઉપર જવા દેવું પડશે. ઓકે, ચલો નીચે ટ્રેક કરી લો થોડું. Okay, girls. 80, 90. Again, one more. 100 છે, 100. Right? Here we will take 100. હવે ગમે તે 5 હોય, 75 between what two numbers it will be? 70 and 80. તો 75 ક્યાં આવે? વચ્ચોવચ્ચ આવે. 85 ક્યાં આવે? 80 ને 90 ની વચ્ચે. તો 80 ને 90 ની વચ્ચે 85 આવે. 65 ક્યાં આવે? 65 60 and 70 ની વચ્ચે. So it will be right here. The 95 is between 90 and 100. So it will be right here. સમજ પડે છે? Have you all understood or not, girls? Yes, sir. Okay. Yes, Do sir. you have any doubt about this 5 marks difference? Okay, very good. Please wait. Okay, girls, have you all understood about the bar graph? Yes. Girls, Yes, sir. have you all understood Bachcha Party or not? Yes, sir. So shall we start with exercise 8.1? Sorry, 9.1. Yes. Okay. Chalo. Question number 1. Read this question, Rabia, fatafat. Yes, sir. एक જ મિનિટ હો બચ્ચા. ઓકે ચલો. In a mathematics test, the following marks were obtained by 40 students. How many Arrange students? these 40. Okay. Arrange Arrange this these marks in a table using tally marks. tally marks, or we can say tabular form. Tabular form કહી તો Yes. પણ tally marks જ થયું, right? હવે કેવી રીતે કરવાનું? તો કઈ સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સ ના માર્ક્સ મૂકી દીધા. ઓકે, હવે માર્ક્સ કેટલા છે? 10 માર્ક્સ માંથી છે. તો 1 2 3 4 5 6 7 8 9 સુધી છે. 10 માર્ક્સ તો કોઈને દેખાતા નથી. દેખાય છે ફર્સ્ટ લાઈનમાં 10 out of 10, સેકન્ડમાં, થર્ડમાં, તો 9 માર્ક્સ સુધી જ દેખાય છે. તો 1 to 9 પ્લોટ કરી દીધા પેલા. 1 to 9 માર્ક્સ, રાઈટ? હવે શું કાઉન્ટ કરવાનું છે? હવે 8 માર્ક્સ કેટલા સ્ટુડન્ટને છે? તો
તો આપણે 8 માર્ક્સ આવી રીતે ગણશું. ધેન 1 માર્ક્સ કેટલા સ્ટુડન્ટને છે એ ગણશું. નો, મોહમ્મદ સરની મેથડ શું છે કે સૌથી પહેલા 8 આવ્યો તો 8 માં ટેલી માર્ક્સ કરો. 8 માં 1 અહીંયા કટ થઈ જાય. 1 આવ્યો તો 1 માં 1. સો ધીસ વિલ નોટ મેક એની મિસ્ટેક ફોર યુ. 3 આવ્યો તો 3 માં 1 કરો પહેલા. સમજાય છે શું કરે સર? 7 આવ્યો તો 7 માં 1 માર્ક કરો. વી આર પ્લેસિંગ ટેલી માર્ક્સ. સમજાય છે કે નહીં ગર્લ્સ? 6 આવ્યું તો 6 માં માર્ક કરો. 5 આવ્યું તો 5 માં માર્ક્સ કરો. તો હવે કાઉન્ટ કરવામાં શું થશે? ઈઝી થશે. તમારી એક પણ નંબર આવી રીતે મિસ નહીં થાય. સમજાણું? 4 આવ્યું, 4 બે વખત આવ્યા તો 4 બે વાર માર્ક કરી નાખો અહીંયા. 1 and 2. આર યુ ગેટિંગ ઓર નોટ? 2 આવ્યું, 2 માં માર્ક કરી નાખો. 1. 4 આવ્યું, હજી થર્ડ, 4 માં માર્ક કરો થર્ડ. Are you all getting what I am trying to explain you, bachcha party? Girls? Yes, sir. Yes, sir. સમજાય છે? So once you complete all the digits, you will be having this kind of marks. 1 mark બે છે, 2 mark તો અહીંયા number of student will be 2. 2 marks 3 છે તો number of student will be 3. 3 marks 3 જણને છે તો number of student will be 3. 4 marks કેટલા જણને છે તો કે 5 જણ, 6 and 7. તો it will be 7. 7 marks કરેલા ટેલી માર્ક્સ દેખાય છે બધાને? Yes. 5 marks કેટલાના આવ્યા તો કે 6 સ્ટુડન્ટ્સને આવ્યા છે. તો જો 5 નું બંચ બનાવેલું છે ને 1 line more, that covers 6 marks. Then 6 7 marks again. 7 5 marks. 8 4 students and 9 3 students. Our tabular bar is completed. Our tally marks is ready. કોઈ અડધો માર્કે ના કાપી શકે. Now, is there is any question? Yes, we have to follow these 2 questions now. After preparing this tally marks, we have to follow this question. એ આમાંથી ખબર નહીં પડે, આ tally marks માંથી easily recognize થઈ જશે. Understood? Find how many students obtain marks equal to or more than 7. હવે equal એટલે 7 વાળા પણ કાઉન્ટ થશે અને more than 7. That means more than 7 એટલે કેટલા number of students ત્યાં? 7 marks માં 5, okay, then 4 and 3. આ ત્રણેયને એડ કરશું આપણે. 5 plus 4 plus 3, 12 students. So 12 students આવી ગયા અહીંયા. Answer number A. Any doubt with this? કેટલા માર્ક્સ કીધા છે? 7 માર્ક્સ. તો 7 માર્ક્સ, 8 માર્ક્સ અને 9 માર્ક્સ જ થાય ઇક્વલ ઓર વધારેમાં? યસ. તો 7 માર્ક્સમાં કેટલા સ્ટુડન્ટ છે? 5 સ્ટુડન્ટ્સ. 8 માર્ક્સમાં 4 સ્ટુડન્ટ્સ and 9 માર્ક્સમાં 3 સ્ટુડન્ટ્સ. So you total got 12 marks, 12 students. So first answer is of 12 students. સમજાણું કે નહીં? Question number 2. See, ઇંગ્લિશમાં તમે કોમ્પ્રિહેન્શન ભણો છો, યાદ છે તમને? One paragraph is given. You have to read that paragraph, understand it and answer the following questions. તમે એ ભણો છો ને ગર્લ્સ? હલો? Yes, sir. તો એ જ રીતનું આ મેથેમેટિક્સમાં છે. You have to solve this tabular bar, pictograph or bar graph, or it must be given from the question papers only, and you have to simply read that and you have to answer the following. સમજાય છે? How many students obtain marks below 4? Below 4 એટલે 4 marks count ના થાય, right? Below 4 means what? 4 ની નીચે. તો 3 marks, 2 marks અને 1 mark. તો કેટલા સ્ટુડન્ટ છે? 3 plus 3 plus 2, 8 students. અહીંયાથી કાઉન્ટ થશે ને આટલા? Less than 4 marks. 3 students plus 3 students, 6 and 8 students. Understood? જો 8 student લખેલું છે. Anybody has any doubt with this question number 1? No, sir. Sure? Yes. Try to solve question 2 and 3 by one time in your rough book. Try it. I am not giving you that 100%. You have to do by your own. જેમ sum number 1 કર્યો ને એ જ sum number 2 ને 3 છે.
ખાલી કન્ટેન્ટ બદલાય છે. આમાં સ્વીટ આવી જાય છે, લડ્ડુ, બરફી, જલેબી, રસગુલ્લા. અને આમાં આવી જાય છે ડાયલ્સ. આપણે પાસો ફેંકીએ ને 40 ટાઈમ્સ પાસો ફેંકીએ છીએ, તો પાસામાં કેટલા નંબર્સ આવે? 1 to 6 નંબર્સ આવે. બરાબર ને? સમજાય છે? Try it one time, tally marks in your rough book. In our next lecture, we are going to continue from question number 2. Okay? Girls, Yes, sir. anybody has any doubt with this? No, sir. Sum number 1, No, what sir. we did? Rabia, Mohdesa. Sure, sir. bacha No, pati, sir. everyone? No, sir. Okay, girls. Chalo, do take care of yourself, take care of your health very well. Try these two sums, second and third, in your rough book. Okay, girls? Okay, sir. Yes, Okay, sir. bacha. We will continue from question number 2 in our next lecture. Thank you so much. Okay, Bye-bye. sir. Bye, sir. Bye, sir. Thank you.